નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. લોકસભા ચૂંટણીને ઇન્ડિયા ગઠબંધન સાથે લડનાર પીડીપી અને નેશનલ કોન્ફરન્સ પાર્ટી વચ્ચે તિરાડ પડી છે. પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ વિધાનસભા ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી છે, જ્યારે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે. બંને વચ્ચે બેઠકો ઉપર સમજૂતી પણ થઈ ગઈ છે. એક રીતે જોવામાં આવે તો આને ઇન્ડિયા ગઠબંધન માટે ફટકો ગણી શકાય, જેના કારણે કાશ્મીરમાં ચૂંટણીના સમીકરણો પણ બદલી શકે છે. ભારે વરસાદને કારણે ચોતરફ તારાજી સર્જાઈ છે. આવા જ દ્રશ્યો ભરૂચ જિલ્લામાંથી પણ સામે આવ્યા છે. ભરૂચના ઓછજણ ગામે આવેલું 66 kV સબસ્ટેશન સ્વિમિંગ પુલમાં ફેરવાયું છે. ભારે વરસાદને કારણે સબસ્ટેશન ડૂબી ગયું છે. પરિણામે છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો છે. આમોદ તાલુકાના અનેક ગામમાં અહીંથી લાઇટનો સપ્લાય થાય છે. આ તમામ ગામડાઓ અત્યારે અંધકારમય છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં મોટા ભાગની નદીઓ બંને કાંઠે વહી રહી છે. ભારે કરંટથી દરિયો પણ ગાંડો તૂર બન્યો છે. પ્રચંડ મોજા ઉછળ્યા હોય તેવા દ્રશ્યો કંડલા પોર્ટ ઉપર જોવા મળ્યા હતા. કંડલા પોર્ટમાં ભયાનક નજારાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાજ્યમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ભારે વરસાદ પડતા જનજીવન ખોટવાયું છે. વરસાદ પડતા જ લીલા શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે અને તેથી જ ભાવોમાં પણ વધારો થયો છે. લગભગ દરેક શાકભાજીના ભાવોમાં કિલોએ 40 થી 60 રૂપિયા સુધીનો વધારો થયો છે. મરચાં પહેલાં 20 રૂપિયા કિલો હતા, તે અત્યારે 80 રૂપિયા કિલો મળી રહ્યા છે. પાલક 50 રૂપિયા કિલોની જગ્યાએ 240 રૂપિયા અને ફુદીનો 60 રૂપિયા કિલોની જગ્યાએ 160 રૂપિયા કિલો મળી રહ્યો છે. આસામમાં ઝડપથી વધી રહેલી મુસ્લિમ વસ્તી જતી હિન્દુ વસ્તીને જોતા આસામ સરકાર હવે શ્વેતપત્ર લાવશે. સીએમ હેમંતા બિસ્વા શર્માએ કહ્યું છે કે આનાથી લોકો આસામની વસ્તીમાં સંપત્તિના અસંતુલન વિશે જાણશે અને જોખમનો અંદાજ લગાવી શકશે. આ શ્વેતપત્રમાં ઘણી રસપ્રદ બાબતો બહાર આવશે. વસ્તુઓ કેવી રીતે બદલાઈ રહી છે તે જોઈને તમને આશ્ચર્ય થશે, એવું તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું. સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે. ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં પણ ગોમતી નદી ગાંડી તૂર બની છે. નદીના પાણી ઘાટ વટાવીને રસ્તા પર આવી ગયા છે. દ્વારકામાં જૂના ગોમતી ઘાટના મોટા ભાગના પગથિયામાં પાણી ભરાઈ રહ્યું છે, તો બીજી તરફ નવા ગોમતી ઘાટ ઉપરથી પાણી રોડ રસ્તા ઉપર વહી આવ્યા છે. જાણે કે નદીને જગત મંદિરમાં ભગવાનની નજીક જવું હોય તેમ પાણી ચોતરફ હિલોળા લઈ રહ્યું છે. સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં બનેલા ક્લોક ટાવર પર વીજળીનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે વીજળી પડતાની સાથે જ આકાશમાં એક ચળકતા ફૂલ જેવો આકાર બન્યો હતો. આ ક્લોક ટાવરને અબ્રાજ અલ બૈત ટાવર પણ કહેવામાં આવે છે. તે મક્કા શહેરનું પ્રબળ માળખું છે અને તે વિશ્વના સૌથી ઊંચા ઘડિયાળ ટાવર્સમાંનું એક છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ખેલાડીઓની પસંદગી હવે AI દ્વારા થઈ રહી છે. પીસીબી ચીફ મોહસિન નકવીએ કહ્યું કે ચેમ્પિયન્સ કપના 150 ખેલાડીઓમાંથી 80% કોમ્પ્યુટર દ્વારા પસંદ કરાયા હતા. સિલેક્શન કમિટીએ માત્ર 20%ને જ પસંદ કર્યા હતા. પીસીબીએ આ વર્ષે ODI ફોર્મેટ ચેમ્પિયન્સ કપની નવી સ્થાનિક ટુર્નામેન્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં દેશના ટોચના 150 ખેલાડીઓ હશે. આવનારી સિરીઝ માટે આમાંથી પણ ખેલાડીઓની પસંદગી થઈ શકે છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે ન જવા માટેના કડક આદેશ આપી દેવાયા છે, તો કિનારે પણ અત્યારે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. અત્યારે દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને મોજા ઉછળી રહ્યા છે. કાંઠે આજે વરસાદ સાથે પવનની ગતિ પણ વધી શકે છે. માછીમારોને એલર્ટ કરાયા છે અને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. મહેસાણા રેલવે સ્ટેશન પર સાંસદ મયંક નાયકે સયાજીનગરી એક્સપ્રેસના મુસાફરોને
ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર મયંક નાયકને બિરદાવ્યા હતા. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ ભારે વરસાદની પરિસ્થિતિને પગલે વડોદરા જિલ્લાની મુલાકાત લીધી હતી. બીજી તરફ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિત જિલ્લા વહીવટીતંત્ર સાથે એક સમીક્ષા બેઠક પણ કરાઈ હતી. વડોદરામાં ભારે વરસાદે ઠેર ઠેર તબાહી મચાવી છે. લોકો બેહાલ થઈ ગયા છે. ત્યારે હવે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે જવા નીકળ્યા હતા. બંને મંત્રીઓ રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવશે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને તેઓ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરશે અને વિસ્તારોની મુલાકાત લઈને જાત નિરીક્ષણ કરશે. બોલિવૂડની સૌથી મોંઘી ક્લાઇમેક્સવાળી ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે. નિર્માતાઓએ ક્લાઇમેક્સના એક સીન માટે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે, જે પ્રભાસની કલ્કી અને શાહરૂખની જવાન કરતાં પણ વધુ છે. ફિલ્મની વાત કરીએ તો રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી સિંઘમ અગેનનું ભવ્ય ક્લાઇમેક્સ સિક્વન્સ બનવા જઈ રહ્યું છે. ફિલ્મનું બજેટ 250 કરોડ રૂપિયા છે અને ફિલ્મના ક્લાઇમેક્સ માટે 25 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 4 થી 5 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સતત ત્રીજા વર્ષે રાજ્યમાં સિઝનનો 100% ઉપર વરસાદ પડી ગયો છે. ઉત્તર ગુજરાત સિવાયના રાજ્યના તમામ ઝોનમાં સંપૂર્ણ વરસાદ પડ્યો છે. છેલ્લા 4 દિવસમાં જ 25% વરસાદ પડી ચૂક્યો છે. વડોદરામાં 80% વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે અને અત્યારે ડીપ ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. 3 દિવસ ગુજરાત માટે ભારે છે. રાજ્યમાં મેઘાએ જમાવટ કરી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. મુશળધાર વરસાદથી અનેક રસ્તાઓ ધોવાયા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેટલીક જગ્યાએ પુલ પણ તૂટી ગયા છે અને કેટલીક જગ્યાએ રસ્તા ધોવાતા તે બંધ પણ કરાયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ પરિસ્થિતિ આખી જ બદલી નાખી છે. 15 ઇંચના ભારે વરસાદમાં જામનગર શહેર ડૂબી ગયું છે. દરમિયાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે તમામ નદી નાળાઓ અને ડેમ્સ ઓવરફ્લો થયા છે. તંત્રએ લોકોને બહાર અવરજવર ન કરવા અને ક્યાંય પણ પાણીનો પ્રવાહ જોવા માટે ન જવાની અપીલ કરી છે. સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ માટે આગામી 48 થી 72 કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આગળ વધ્યું હતું તે અત્યારે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે, જે અત્યારે ભુજથી 50 કિલોમીટર દૂર કેન્દ્રિત થયું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં ગત 4 દિવસથી અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર ગુજરાતના આકાશમાંથી વરસાદરૂપી આફત વરસી રહી છે, જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. તેવામાં દેવભૂમિ દ્વારકામાં ચાલુ સિઝનમાં બીજી વખત મેઘ પ્રલય થયો છે. રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે સર્વત્ર પાણી ફરી વળ્યા છે. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો માત્ર 24 કલાકમાં 12 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. સાથે સાથે તંત્રની પોલ પણ ખુલી રહી છે. ભારે વરસાદને કારણે બહુચરાજી અને હારીજ વચ્ચે આવેલા અંડરપાસમાં પાણી ભરાયા હતા. કોંગ્રેસના નેતાઓ દ્વારા તેનો અનોખી રીતે વિરોધ કરાયો હતો. કોંગ્રેસી નેતાઓ પાણીમાં ગરકાવ થયેલા અંડરપાસમાં નહાવા માટે પડ્યા હતા અને નહાતા નહાતા જ તેમણે હાય રે ભાજપ, હાય હાયના નારા પણ લગાવ્યા હતા.
દ્વારકામાં ભારે વરસાદ પડ્યો છે, તેથી ખોડિયાર મંદિર ચેકપોસ્ટ પર વાહનો બંધ રાખવાનો વારો આવ્યો છે. દ્વારકાથી જામનગર જતા દ્વારકા ચેકપોસ્ટ પર વાહનોની લાઈન લાગી છે. પોલીસે સલામતીના ભાગરૂપે ચેકપોસ્ટથી બંને તરફ વાહનોને અટકાવી દીધા છે. બીજી તરફ ઇન્ડિયન કોસ્ટગાર્ડના જાંબાઝ જવાનો દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરાયું છે. તેમણે દરિયામાં ફસાયેલા 13 માછીમારોને રેસ્ક્યુ કરીને ઓખા બંદર પર સલામત ખસેડ્યા હતા. જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજા ખુદ રેસ્ક્યુ કરવા ઉતર્યા હતા. જામનગર વોર્ડ નંબર 2માં અનેક લોકો ફસાતા પરિસ્થિતિ વિકટ બની હતી. શહેરના વોર્ડ નંબર 2માં આવેલા પુનિતનગર વિસ્તારમાં પાણી ફરી વળતા 50 જેટલા લોકો ફસાયા હતા. ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. આવામાં ધારાસભ્ય ખુદ રેસ્ક્યુ કરવા ઉતર્યા છે, જે એક સરાહનીય બાબત છે. રાજકોટમાં 3 દિવસમાં 24 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. 4 કલાકમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેને કારણે જનજીવન થંભી ગયું હતું. શહેરના ત્રિકોણબાગ નજીક આવેલી SBI બેંકની જીમખાના બ્રાન્ચના લોકર રૂમમાં મોટી માત્રામાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ગ્રાહકોમાં ચિંતાની સાથે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. મેનેજરે જણાવ્યું હતું કે જુદી જુદી 3 મોટર મૂકીને પાણી કાઢવા માટેની કામગીરી કરાઈ રહી છે. કોલકાતામાં જુનિયર ડોક્ટર સાથે રેપ અને હત્યા કેસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું મોટું નિવેદન આપ્યું છે. તેમણે ન્યૂઝ એજન્સી PTIને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે હું ખૂબ જ હતાશ અને ડરી ગઈ છું. દીકરીઓ સામેના ગુના સહન કરવામાં નહીં આવે. કોલકાતામાં બનેલી ઘટના પર દુઃખ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈ પણ સંસ્કારી સમાજમાં મહિલાઓ ઉપર આવા અત્યાચારની મંજૂરી ન આપી શકાય. ધોધમાર વરસાદે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે, ત્યારે ભારે વરસાદને કારણે રેલવેએ કેટલીક ટ્રેન્સ રદ કરી છે, જેમાં ઓખા નાથદ્વારા એક્સપ્રેસ, નાથદ્વારા ઓખા એક્સપ્રેસ, ઓખા પુરી એક્સપ્રેસ અને વેરાવળ ઓખા એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ સિવાય પણ અનેક ટ્રેન્સના રૂટ ટૂંકા કરી નખાયા છે અને કેટલીક ટ્રેન્સ ડાયવર્ટ કરાઈ છે, જેની માહિતી www.inquiry.indianrail.gov.in પર મળી શકશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપના બંધના એલાનને લઈને કહ્યું છે કે કેટલાક લોકો બંગાળને બાંગ્લાદેશ સમજવાની ભૂલ કરી રહ્યા છે. બંગાળ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મોદી બાબુ, તમે બંગાળમાં આગ લગાડી રહ્યા છો. બંગાળમાં આગ લાગી તો બધે જ આગ લાગશે. આસામમાં પણ આગ લાગશે. ઉત્તર પૂર્વ ઉત્તર પ્રદેશ સહિત આખા ભારતમાં પણ આગ લાગશે અને તમારી ખુરશી હલી જશે, તેવું મમતા બેનર્જીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો અને જોતા રહો હેડલાઇન્સ.